મધ્યપ્રદેશના હૃદયમાં આવેલું જબલપુર ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે એક અત્યંત મહત્વપૂર્ણ શહેર છે. આ શહેર પવિત્ર નર્મદા નદીના કાંઠે વસેલું છે. એ નદી જેને ભારતની સૌથી પ્રાચીન નદીઓમાંથી એક માનવામાં આવે છે. જબલપુર માત્ર એક શહેર નથી, એ પ્રકૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મ ત્રણેયનું સંગમ છે. અહીં મોટા મોટા શહેરોની જેમ અફરાતફરી નથી, પરંતુ એક શાંત, સંતુલિત જીવનશૈલી છે. અહીં આવનાર પ્રવાસી માત્ર ફોટા લઈ જતો નથી, પરંતુ શાંતિ અને સંતોષ પણ સાથે લઈ જાય છે. ભેડાઘાટ માર્બલ રોક્સ જબલપુરનું સૌથી પ્રખ્યાત અને ઓળખરૂપ સ્થળ છે ભેડાઘાટ માર્બલ રોક્સ. અહીં નર્મદા નદી સફેદ સંગમરમરની ઊંચી ચટ્ટાનો વચ્ચે વહે છે, જેની ઊંચાઈ ક્યારેક 100 ફૂટથી પણ વધારે હોય છે. આ ચટ્ટાનો દિવસના અલગ અલગ સમયે અલગ અલગ રંગ ધારણ કરે છે. સવારે શુદ્ધ સફેદ, સાંજે સુવર્ણ અને પૂનમની રાતે ચાંદની જેવી ઝગમગતી. નાવમાં બેસીને કરેલી સફર આ સ્થળને સ્વપ્નનીલ બનાવી દે છે. પાણીમાં પડતા પ્રતિબિંબ અને આસપાસની શાંતિ ભેડાઘાટને જબલપુરનું પ્રવાસનું હૃદય બનાવે છે. ધુઆધાર ઝરણું ભેડાઘાટથી થોડા અંતરે સ્થિત ધુઆધાર વોટરફોલ. ધુઆધાર નામનું કારણ છે અહીંથી પડતું પાણી જ્યારે પથ્થરો પર પડે છે ત્યારે ઉડતી ધુમ્મસ ધુમાડા જેવી લાગે છે. વરસાદની ઋતુમાં નર્મદા પોતાનું સંપૂર્ણ શક્તિ સાથે અહીં વહે છે અને ઝરણાની ગર્જના દૂર સુધી સંભળાય છે. રોપવે દ્વારા ઉપરથી લીધેલો દ્રશ્ય અવિસ્મરણીય બની જાય છે. આ જગ્યા જબલપુરની ઉર્જા દર્શાવે છે. 64 યોગીની મંદિર માર્બલ રોક્સ ઉપર આવેલી ટેકરી પર સ્થિત છે 64 યોગીની મંદિર. 10મી સદીનું એક અદ્ભુત મંદિર. આ મંદિર 64 યોગીને સમર્પિત છે, જે શક્તિ સ્ત્રીના સ્વરૂપમાં માનવામાં આવે છે. મંદિરનો ગોળ આકાર અને ખુલ્લું આકાશ તેને આર્કિટેક્ચરલ રીતે અનોખું બનાવે છે. અહીંથી નર્મદા નદી અને ભેડાઘાટનો વિસ્તૃત નજારો જોવા મળે છે. આ સ્થળ શાંત છે, રહસ્યમય છે અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર છે. મદન મહેલ કિલ્લો જબલપુરના ઇતિહાસને સમજવા માટે મદન મહેલ કિલ્લો એક મહત્વપૂર્ણ સ્થળ છે. આ કિલ્લો ગોંડ વંશકોના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનો સીધો સંબંધ વીર રાણી દુર્ગાવતી સાથે છે. કિલ્લો કદમાં નાનો છે, પરંતુ તેની દિવાલો શૌર્ય અને સંઘર્ષની કહાની કહે છે. અહીંથી જબલપુર શહેરનું વિસ્તૃત દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે, ખાસ કરીને સૂર્યાસ્તના સમયે. નર્મદા ઘાટ, ગૌરી ઘાટ અને તિલવારા ઘાટ જબલપુરની આત્મા વસે છે નર્મદા નદીના ઘાટોમાં. ગૌરી ઘાટ સાંજની આરતી માટે પ્રસિદ્ધ છે, જ્યાં દીવા, મંત્રો અને ભક્તિ હવામાં ભળી જાય છે. તિલવારા ઘાટ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં મહાત્મા ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઘાટો પર જબલપુર શાશ્વત લાગે છે. રાણી દુર્ગાવતી મ્યુઝિયમ જબલપુરની સંસ્કૃતિને નજીકથી જાણવા માટે રાણી દુર્ગાવતી મ્યુઝિયમ અત્યંત ઉપયોગી છે. અહીં ગોંડ જનજાતિના કલા, હથિયારો, મૂર્તિઓ અને પુરાતત્વ અવશેષો પ્રદર્શિત છે. આ મ્યુઝિયમ તમને શહેરોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. બરગી ડેમ શહેરથી થોડે દૂર નર્મદા નદી પર આવેલો બરગી ડેમ એક શાંત અને સુંદર સ્થળ છે. અહીંના બેકવોટર્સ ખાસ કરીને સાંજના સમયે ખૂબ આકર્ષક લાગે છે. આ જગ્યા ઓફબીટ પ્રવાસીઓ માટે યોગ્ય છે. કચનાર સિટી શિવ પ્રતિમા જબલપુરની આધુનિક ઓળખ છે કચનાર સિટી ખાતે આવેલી 76 ફૂટની ઊંચી શિવ પ્રતિમા. પ્રતિમાની અંદર હિન્દુ પુરાણોની કોતરણી છે. રાત્રે લાઇટિંગ સાથે આ પ્રતિમા ખૂબ પ્રભાવશાળી લાગે છે. ડુમના નેચર રિઝર્વ પ્રકૃતિ પ્રેમીઓ માટે ડુમના નેચર રિઝર્વ એક શાંત આશ્રય સ્થાન છે. અહીં જંગલ, ડેમ અને સૂર્યાસ્તના સુંદર દ્રશ્યો જોવા મળે છે. જબલપુર માત્ર એક પ્રવાસ સ્થળ નથી, એ અનુભવોની એક યાત્રા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગામી વિડીયોમાં અમે મધ્યપ્રદેશના આગળના અદ્ભુત જિલ્લાની મુલાકાત લઈશું. ત્યાં સુધી યાદ રાખજો, કેટલીક જગ્યાઓ ધીમે ધીમે અનુભવી શકાય છે. જબલપુર એમાંની એક છે.